ભારતનો નેપોલિયન તરીકે કોણ જાણીતું છે? એ. સમુદ્રગુપ્ત, બી. ચાણક્ય, સી. ચંદ્રગુપ્ત, ડી. શિવાજી. જવાબ એ. સમુદ્રગુપ્ત. આયુર્વેદના પિતા કોને કહેવામાં આવે છે? એ. સુશ્રુત, બી. ચરક, સી. ભાસ્કર, ડી. કૌટિલ્ય. જવાબ બી. ચરક. ઇન્ડિકા પુસ્તકની રચના કોને કરી હતી? એ. ચંદ્રગુપ્ત મૌર્ય, બી. વિષ્ણુગુપ્ત, સી. મેગેસ્થનીજ, ડી. ફાહિયાન. જવાબ સી. મેગેસ્થનીજ. કયા લેખક ગુપ્તયુગીન નથી? એ. કાલિદાસ, બી. ભવભૂતિ, સી. સોમદેવ, ડી. ભર્તહરી. જવાબ સી. સોમદેવ. પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? એ. શેરશાહ અને હુમાયું, બી. બાબર અને ઇબ્રાહિમ લોદી, સી. બાબર અને રાણા સાંગા, ડી. અકબર અને હુમાયું. જવાબ ઈ. બાબર અને ઇબ્રાહિમ. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતા હતા? એ. જહાંગીર, બી. અકબર, સી. શાહજહાં, ડી. અમીર ખુશરો. જવાબ ડી. અમીર ખુશરો. 1885માં મુંબઈ ખાતે મળેલા કોંગ્રેસના સૌ પ્રથમ અધિવેશનના પ્રમુખનું નામ જણાવો. એ. કરશનદાસ મુરજી, બી. રામચંદ્ર, સી. કનૈયાલાલ બેરોનેટ, ડી. વ્યોમેશચંદ્ર બેનર્જી. જવાબ ડી. વ્યોમેશચંદ્ર બેનર્જી. ખાલી જગ્યામાં લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ગેરકાયદેસર જાહેર કરી. એ. 1819, બી. 1829, સી. 1840, ડી. 1842. જવાબ બી. 1829. જ્યોતિબા ફૂલેએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? એ. બ્રહ્મો સમાજ, બી. આર્ય સમાજ, સી. સત્યશોધક સમાજ, ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. જવાબ સી. સત્યશોધક સમાજ. ખ્યાતનામ પ્રવાસી વાસ્કો ડી ગામાને ભારતનો માર્ગ કોને બતાવ્યો હતો? એ. કચ્છના કાંજી માલમે, બી. શેખ ચૌહાણ, સી. કચ્છના રાવ ગોડજીએ, ડી. જગડુશા. જવાબ એ. કચ્છના કાંજી માલમે. રવિન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું? એ. ઘરે બાહિરે, બી. ગોરા, સી. નૈવેદ, ડી. ગીતાંજલિ. જવાબ ડી. ગીતાંજલિ. ભારત આઝાદ થયું ત્યારે કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? એ. અબુલ કલામ આઝાદ, બી. યુએન ડેબર, સી. ડો. રાજેન્દ્ર પ્રસાદ, ડી. જે. બી. કૃપલાણી. જવાબ સી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? એ. લોર્ડ રિપન, બી. લોર્ડ વોર્ન હેસ્ટિંગ, સી. લોર્ડ માઉન્ટબેટન, ડી. લોર્ડ ક્લાઇવ. જવાબ બી. લોર્ડ વોર્ન હેસ્ટિંગ. સવિનય કાનૂન ભંગની લડત કઈ સાલમાં થઈ હતી? એ. 1930, બી. 1920, સી. 1940, ડી. 1942. જવાબ એ. 1930. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ કયા પ્રકારનું જીવન જીવતા હતા? એ. નૈસર્ગિક, બી. નિર્વાસનિક, સી. આહલાદિત, ડી. ત્રિપરિમાણી. જવાબ એ. નૈસર્ગિક. સિંધુ પ્રદેશની સંસ્કૃતિના કેન્દ્રો ક્યાં ગણાય છે? એ. કાલીબંગન, બી. ઓરસંગ, સી. ભૂગુ કચ્છ, ડી. મોહેજો દડો અને હડપ્પા. જવાબ ડી. મોહેજો દડો અને હડપ. પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કર્યું હતું? એ. ડો. વોગેશ, બી. માર્શલ, સી. રા. બસાણી, ડી. ડો. બ્લોક. જવાબ બી. માર્શલ. જનરલ કનિંઘહામનું કયા ક્ષેત્ર વિશેષ યોગદાન ગણાય છે? એ. અભિલેખ, બી. શિલાલેખ, સી. સિક્કા, ડી. લિપિ. જવાબ સી. સિક્કા. 1917માં નાલંદાનું ઉત્ખનન અને સંશોધન કોણે કર્યું હતું? એ. ડો. સ્પૂનર, બી. રખાલદાસ બેનર્જી, સી. કા. ના. દીક્ષિત, ડી. લોર્ડ કર્જન. જવાબ એ. ડોક્ટર સ્પૂનર. લેખનના પ્રારંભના યુગને કયા નામે ઓળખાવામાં આવે છે? એ. પ્રાગૈતિહાસિક, બી. આદઐતિહાસિક યુગ, સી. ઐતિહાસિક યુગ, ડી. હડપ્પકાલ. જવાબ એ. પ્રાગૈતિહાસિક.